4 ભાગ 3 ખતમ કર્યા પછી ભાગ 4 રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. બરાબર, તમે બધા કાલના લેક્ચર પરથી જાણી તો ગયા હશો. બરાબર, કે સ્ટેટની સામે બે વસ્તુ છે, એક ફંડામેન્ટલ રાઇટ્સ છે અને એક ડીપીએસપી છે. બરાબર, હવે ફંડામેન્ટલ રાઇટ્સની અંદર ફંડામેન્ટલ રાઇટ્સ જે છે સ્ટેટની સામે ફંડામેન્ટલ રાઇટ્સ પણ છે. બરાબર, અને ડીપીએસપી પણ છે. ઓકે, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો પણ છે અને મૂળભૂત અધિકારો પણ છે. ઓકે, બધા કેસો પણ આપણે ભણ્યા છે. બરાબર, એ આનો તફાવત મેં આખો તમને તૈયાર કરાવેલો છે. બરાબર, હવે દેખો બેટા કે રાજ્ય આવું કરવું પડશે, રાજ્ય આવું નહીં કરવાનું, રાજ્ય આવું કરવું પડશે, રાજ્ય આવું નહીં કરવાનું. બરાબર, આ તો લીગલી જ લાગુ થયેલા છે, આને લીગલી લાગુ કરવા માટે કાયદો ઘડવો પડે. બરાબર, આમ એ સ્ટેપ બાય સ્ટેપ આપણે ભણીશું. બરાબર, અને આર્ટિકલ 36 થી લઈને 51 સુધી. બરાબર, ધ્યાનથી તમે જોશો. હવે આ ક્યાંથી લેવામાં આવ્યું છે ને શું ને એ બધું તમને ખબર છે બેટા. બરાબર, દેખો અનુચ્છેદ 36 શું છે, તો અનુચ્છેદ 36 ની અંદર ચોખ્ખું શું કીધું છે ખબર? રાજ્યની વ્યાખ્યા આપવામાં આવી છે જે અનુચ્છેદ 12 માં છે. રાજ્ય બીજું કશું જ નથી. રાજ્ય શું છે? તો અનુચ્છેદ 36 માં 12 જે રાજ્યની વ્યાખ્યા છે ને એ જ સેમ ક્યાં છે? 36 માં. બરાબર, હવે દેખો તો અનુચ્છેદ 37 શું છે એ દેખ લો બેટા. है ना, अनुच्छेद 37 શું છે? તો દેખો અહીં શું કહે છે કે જાહેર કરે છે કે આ સિદ્ધાંતો કોઈ અદાલત દ્વારા સીધા લાગુ કરી શકાય નહીં. દેખ લો, જ્યારે ફંડામેન્ટલ રાઇટ સીધા લાગુ થતા હતા કે નહીં બેટા? બરાબર, આમ જ્યારે અનુચ્છેદ 37 પ્રમાણે ચોખ્ખું જ કહી દીધું, કારણ કે લો ઇઝ ઓલવેઝ રિટન એન્ડ ક્લિયર. બરાબર, આમ લો હેઝ ટુ બી રિટન એન્ડ ક્લિયર. બરાબર, આમ હે ને, કાયદો હંમેશા લખેલો જ હોય અથવા હોય છે. એમ હું આવું કહું કે લો ઇઝ ઓલવેઝ રિટન એન્ડ ક્લિયર, તો એ મિનિંગ શું નીકળ્યો? કાયદો હંમેશા લખેલો હોય છે. અને નહીં લખેલો હોય તો શું કહેવાનું બેટા? લો હેઝ ટુ બી રિટન એન્ડ ક્લિયર. ઓકે, આમ એટલે એના વગર થાય નહીં. હવે આવી તો કોન્સ્ટિટ્યુશનલ જ લો છે ને ભાઈ, હે ને, તો એમાં ચોખ્ખું કીધું કે ભાઈ કાલ ઉઠીને માણસ એમ કે સાહેબ આર્ટિકલ 44માં તો લખેલું જ છે ને યુનિફોર્મ સિવિલ કોડ. બરાબર, સમાન નાગરિક સંહિતા ને એનો ધારો તો લાગુ કરી દેવો જોઈએ ને સરકારે. એમ પણ 37માં કહી દીધું છે. 37માં તમને કહી દીધું, શું લખ્યું છે 37માં? કે સીધું અદાલત દ્વારા લાગુ કરી શકાય નહીં. બરાબર, છતાં પણ આ દેશના વહીવટમાં કેવા રહેશે બેટા? બોલો, તમે જાણો છો બેટા કે દેશના વહીવટમાં કેમ મૂળભૂત રાખવા માંગે છે? તો એ 38માં અનુચ્છેદમાં કહી દીધું. દેખ લો, બતાવું તમને હમણાં. બરાબર, અને કાયદા બનાવી તેને લાગુ કરવા એ રાજ્યની શું રહેશે બેટા? બોલો, ફરજ. બરાબર, આ જેટલા બી આ અહીંયા 36 થી 51માં તમને જે બી આલ્યા છે કે નહીં, એના પર સરકારે કાયદા ઘડવાના, કાયદા ઘડીને એને લાગુ કરવાના, તો જ કોનું નિર્માણ થશે? તો 38માં કહી દીધું બેટા. બરાબર, કોનું નિર્માણ થશે? એક સામાજિક વ્યવસ્થાનું, લોકોના કલ્યાણનું. બરાબર, એટલે કયું રાજ્ય બનશે બેટા? કલ્યાણકારી રાજ્ય. કલ્યાણકારી રાજ્ય. બરાબર, રામ રાજ્ય. શું કહેવાય બેટા? રામ રાજ્ય, વેલફેર સ્ટેટ. બરાબર, આમ એટલે દેખ લો, તમને કોઈ એમ કે કેમ ભાઈ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સીધા કોર્ટમાં લાગુ પાડી નથી શકાતા? તો સીધું તમારે કહેવાનું ભાઈ આર્ટિકલ 37માં તો લખ્યું જ છે ને. બરાબર, આ લાગુ પાડી શકાય નહીં, પણ આવું કરવું જોઈએ રાજ્ય. બરાબર, આમ અને આના સંઘર્ષો બી તમે દેખેલા છે બેટા. બરાબર, એટલે શું કહે છે 38માં? દેખ લો, 37માં શું કીધું બેટા? અદાલતમાં સીધું લાગુ નહીં કરી શકાય, પણ દેશના વહીવટમાં તો કેવા રાખવાના એમને? મૂળભૂત. અને આ શું છે બેટા? બોલો, પ્રિન્સિપલ્સ જ છે ને. આમ શબ્દ સમજો બેટા, આ એક પ્રિન્સિપલ્સ છે, સિદ્ધાંતો છે. બરાબર, અને સિદ્ધાંત શું છે? તો મેં તમને કેટલા સિદ્ધાંત સમજાયા છે? પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ. બરાબર, આમ ન્યાયિક સમીક્ષા એ બી એક ખ્યાલ છે. બરાબર, હે ને, સમજ્યા છો ને બેટા તમે? મૂળભૂત માળખું પણ શું છે બેટા? એક ખ્યાલ છે. બરાબર, એ રીતે એક આ સિદ્ધાંતો છે. બરાબર, અને જે કાયદા બનાવીને તેમને લાગુ કરવા એ કોની ફરજ રહેશે બેટા? રાજ્ય. ઓકે, આમ તો કેમ કોર્ટમાં સીધા લાગુ પાડી નથી શકાતા? તો કયો આર્ટિકલ બેટા? 37. 36માં શું છે? રાજ્યની વ્યાખ્યા. ઓકે, આમ હવે જોજો 38માં શું કહે છે બેટા? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બરાબર, કે સાહેબ આ બધા ને તમે જો લાગુ કરી દેશો ને તો એક કલ્યાણકારી રાજ્ય વેલફેર સ્ટેટનું નિર્માણ થશે. બરાબર, આમ ને કઈ રીતે? તો અહીંયા ચોખ્ખું લખે છે, દેખ લો, કે રાજ્યને ફરજ દર્શાવે છે. બરાબર, કોની ફરજ દર્શાવે છે? રાજ્યની. લોકોના કલ્યાણની અભિવૃદ્ધિ. બરાબર, અને કેવી બેટા? દેખ લો, સોશિયલ, ઇકોનોમિક એન્ડ પોલિટિકલ. અને આ બધું શું છે બેટા? બોલો, જસ્ટિસ છે કે નહીં? બોલો, આમ કેવો ન્યાય આપવાનો છે આપણે? સોશિયલી, ઇકોનોમિકલી અને પોલિટિકલી. આ કોઈ જગ્યાએ ધાર્મિક લખ્યું છે બેટા? અને આ જ વસ્તુ તમને ક્યાં દેખાઈ હતી? યાદ કરો બેટા. બોલો, શાબાશ, ક્યાં દેખાઈ હતી? આમુખમાં. ક્યાં જોઈ હતી તમને?
આમુખમાં. આમ અને આમુખ એ શું છે? તો આખા બંધારણનું નિચોડ છે, જન્મકુંડલી છે, અરીસો છે, દર્પણ છે, એવું કહે કે નહીં? દીવાદાંડી છે, આવું કહે ને? આમ એનો મતલબ આપણા જે ઉદ્દેશ્યો હતા, આપણા બંધારણના જે ઓબ્જેક્ટિવ્સ, આપણા ઉદ્દેશ્યો હતા, એ આમુખમાં લખેલા હતા કે નહીં? યાદ કરો. અને એમાં આ બી તો હતું કે નહીં? ન્યાય મળવો જોઈએ. કેવો ન્યાય મળવો જોઈએ? સોશિયલી, ઇકોનોમિકલી અને પોલિટિકલી. ઓકે, અલ્ટિમેટ ગોલ તો કયો છે બેટા? બોલો આપણો ન્યાય. બરાબર, ન્યાય વગર બધું અધિકારો આપેલા નકામા છે ને ભાઈ. આમ બરાબર. તો દેખ લો, સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય આધારિત શું તૈયાર કરવાનું બેટા? સામાજિક વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની. શબ્દ સ આખું આપણને આવડવું જોઈએ. બરાબર. કેવો ન્યાય આપવાની વાત કરી બેટા? સામાજિક, આર્થિક અને રાજનીતિ. હવે આ હું શબ્દ નહીં સમજાવું, મેં આમુખમાં પરફેક્ટ સમજાવેલા છે. બરાબર, તો આમુખનો વિડીયો જોઈ લેવાનો. સામાજિક, આર્થિક, કાંતાબાઈ વાળું કે એવું ઉદાહરણ મેં લઈને સમજાવ્યું હતું બેટા, યાદ કરો. હે ને? હા, કોઈકનું ઉદાહરણ લીધું છે મેં. સામાજિક, આર્થિક અને રાજનૈતિક. મેં લગભગ કોનું ઉદાહરણ લીધું હતું એ સમજાવવા માટે તમને? કોઈક લેડીઝનું જ ઉદાહરણ લઈને તમને મેં સમજાવ્યું છે બેટા, કે વોટ આપવા જાય છે, લાઈનમાં ઊભું રહે છે ને એમ કરીને. બરાબર. તો સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય આધારિત એક સામાજિક વ્યવસ્થા તૈયાર કરવાની. બરાબર. કોનું નામ લીધું હતું બેટા? હા, રાનુ મંડલ. બરાબર, એનું નામ લઈને આખું સમજાયું હતું ને બેટા? આમ ઓકે. તો સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય આધારિત શું તૈયાર કરવાની છે બેટા? બોલો. સામાજિક વ્યવસ્થા તૈયાર કરવાની છે. બરાબર. આમ પણ આનાથી શું થશે બેટા? તો લોકોની કલ્યાણની અભિવૃદ્ધિ. હવે તમે મને કહો બેટા, 38મો અનુચ્છેદ તમને ઇનડાયરેક્ટલી ચોખ્ખું ચટ એક શબ્દ કર્યો કે બેટા કલ્યાણકારી રાજ્યનું નિર્માણ થશે જો માણસનું સામાજિક રીતે, આર્થિક રીતે અને રાજનીતિક રીતે સદ્ધર થશે બેટા. માણસ સામાજિક રીતે, બરાબર, આર્થિક રીતે અને રાજનીતિક રીતે જો સદ્ધર થશે, એનું અભિવૃદ્ધિ થશે, એનું પ્રમોશન થશે અને એવો એક સમાજ વ્યવસ્થા તૈયાર થશે, તો આ પ્રૂફ એવું કહેવાય કે નહીં બેટા? શું કહેવાય? આ કલ્યાણકારી રાજ્ય છે, વેલફેર સ્ટેટ છે. તો તમને એક્ઝામમાં વારંવાર પૂછે છે કે ભાઈ ભારતના બંધારણનો કયો એવો આર્ટિકલ એવું કે છે, બરાબર, અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો કયો આર્ટિકલ એવો છે જે એમ કે છે કે કલ્યાણકારી રાજ્યનું નિર્માણ થવું જોઈએ એમ? તો 38. સમજ્યા? કયો આર્ટિકલ એવો છે જે એમ કે છે કે આ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સીધા અદાલતમાં લાગુ પડી શકાય નહીં એમ? તો કયો હશે બેટા? 37. ખબર પડી? આમ. અને કયો આર્ટિકલ એમ કે છે કે જે 12મા રાજ્યની વ્યાખ્યા છે એ જ રાજ્યની વ્યાખ્યા ડીપીએસપીમાં પણ છે? તો 36. બરાબર. આમ કારણ કે વો ફેઝ અલગ હે, ये फेज अलग है. देख लो, અહીંયા ખતમ થઈ ગયું ને બેટા મૂળભૂત અધિકારો. આમ તો આની પહેચાન અલગ આલવાની, આની પહેચાન અલગ હોવાની. તો આનામાં જે રાજ્ય બોલાય છે એ જ રાજ્ય આમાં બી છે, એવું કહેવાય કે નહીં બેટા? એમ કહો. એનો મતલબ દેખ લો, મૂળભૂત અધિકારો અહીં ખતમ થઈ ગયા બેટા. તો હવે તો આ અધિકારો તો અલગ આપણો ફેસ છે કે નહીં? એમ કહો. બરાબર. આનામાં તો શું જોઈએ બેટા? તમારા જોડે ઇન્ટેન્શન સાથે શું જોઈએ? અવાયબિલિટી જોઈએ. બરાબર. આમ અને આમાં કેવું, કોનું નિર્માણ થશે બેટા? વેલફેર સ્ટેટનું. એટલે અહીંયાથી ફરી પાછું ન, નહીં તો આ 12 ને આ 36 સાહેબ સેમ છે એવું નહીં. બરાબર. અહીં રાજ્ય કે છે એ આના માટે છે, આનો ફેઝ અલગ છે, આનો ફેઝ અલગ છે. બરાબર. આમ આટલું ખ્યાલ આવે? બોલો. ઓકે, ચાલો. તો અહીંયા તમને એટલો ખ્યાલ આવી ગયો હે ને? પછી દેખ લો બેટા, અહીંયા એમ કીધું છે કે રાજ્ય એ વ્યક્તિઓ વચ્ચે ખાસ કરીને કોની અસમાનતા બેટા? બોલો. તમે વિચારો બેટા કે માન લો 100% લોકો છે, બરાબર, એમાં ટોપના આ 3% લોકો જોડે બધી જ સંપત્તિ આવી જાય બેટા. સાંભળજો, બધી જ સંપત્તિ આવી જાય. 93% જોડે 97%ની સામે 3% છે. તો આવકની અસમાનતા છે કે નહીં બેટા? ઇન્કમ ઇનઇક્વાલિટી. બોલો તો, ઇન્કમ ઇનઇક્વાલિટી છે કે નહીં? આવકની અસમાનતા છે. તો આપણે શું કરવું પડે? આમની જોડે હાઈ ટેક્સ લેવો પડે કે નહીં બેટા? 30%, 35% આવો ટેક્સ લેવો પડે. એ ટેક્સના પૈસા લેવાના, બરાબર, અને પછી અહીંયા કલ્યાણકારી યોજનાઓ ચલાવવાની કે નહીં? તો આના સુધી બધી યોજનાઓ જાય કે નહીં? હે, આના સુધી યોજનાઓ જાય. હવે આપણે એવું તો કરતા નથી બેટા કે કમ્પ્લીટલી સમાજવાદ ડેવલપ કરી રહ્યા. રશિયામાં હતું ને, બરાબર, કમ્પ્લીટલી સમાજવાદમાં હું તમે ગમે એટલું કામ કરો, સરકાર ભેગું કરે, બધાને ઇક્વલ વેચી દેશે. બરાબર. આમ નહીં સમજ્યા? સમજાયું છે મેં? સમાજવાદ આમુખમાં શબ્દ સમજાવેલો છે. બરાબર. આમ તો આ આપણે શું કરવાનું છે બેટા? આવકની અસમાનતા દૂર કરવાની. તો આવકની અસમાનતા દૂર કરી રહ્યા તમે શું કરી રહ્યા? એક સમાજની સામાજિક વ્યવસ્થા તૈયાર કરી રાખની. ટૂંકમાં અહીંયા બી કયો શબ્દ ગેમ રમી રહ્યો બેટા? મોનોપોલી. ખબર પડે છે? આમ એકાધિકાર કોઈના હાથમાં નહીં હોવો જોઈએ કે નહીં? સમજ્યા? આમ એટલે એ વસ્તુ છે. ઓકે બેટા, ચાલો. તો આવકની અસમાનતા ઘટાડવાના પ્રયત્નો કરવાનો રહેશે. બરાબર. તે સ્ટેટસ, ફેસિલિટી એન્ડ ઓપોર્ચ્યુનિટીની અસમાનતાઓ દૂર કરશે.
એનો મતલબ બધાને તકો આલશે બેટા, બરાબર. સાહેબ નહીં ખબર પડી, અરે બેટા જો આઈપીએલ નું ઓપ્શન થાય ને તારે મહેન્દ્રસિંહ ધોની ખરીદવું હોય તો જા ઓપ્શનમાં ખરીદ લે, તને કોણ ના પાડે? ચેન્નઈ સુપર કિંગ વાળા જ ખરીદે એવું કોને કીધું? બરાબર, તો તારી જોડે તક છે. પછી તમે વારંવાર એમ કહો સાહેબ 5G નું સ્પેક્ટ્રમ થયું ને તો રિલાયન્સ વાળાને જ મળ્યું, મને નહીં મળ્યું, તો તું જઈને બોલી, બરાબર. પણ સાહેબ મારી જોડે પૈસા નહીં મળે, એ જ તો તકલીફ છે તારી, બરાબર. આમ સમજણ પડે છે બેટા? એટલે બધા જોડે આ તક છે, બરાબર. સુવિધાઓ, ફેસિલિટી, દરજ્જો બધું પૂરું કાઢવાનું. ટૂંકમાં બોલવાનું બેટા SFO. શું બોલવાનું? સ્ટેટસ, ફેસિલિટી એન્ડ ઓપોર્ચ્યુનિટી. શું તૈયાર કરવાનું છે બેટા આપણે? સોશિયલ ઓર્ડર, બરાબર. આનાથી શું તૈયાર થશે બેટા? સોશિયલી, ઇકોનોમિકલી અને પોલિટિકલ શું મળશે? રાઈટ. એનાથી શું તૈયાર થશે બેટા? બોલો, વેલફેર સ્ટેટ. આ શબ્દો તમારે જેમ લિંકમાં ચાલવા જોઈએ બેટા સટાસટ, અને આ જ એક્ઝામમાં આવશે. આના બધાથી શું સરકાર ખતમ કરવા માંગી રહી? તો ઇજારાશાહી. શું ખતમ કરી રહી? ઇજારાશાહી, બરાબર. જેને આપણે શું કહીએ બેટા? બોલો, મોનોપોલી. એકાધિકાર. શું કહીએ? એકાધિકાર. શું કહીએ છે? બોલો, એકાધિકાર. આમ ખબર પડે છે બેટા? આમ ટૂંકમાં એવું એવું વિચારો બેટા, સરકાર સરકાર જેટલા પણ સ્ત્રોતો આવકના હશે, જેટલા પણ સ્ત્રોતો આવકના હશે, ભૌતિક સંસાધનોના હશે, એ તમામમાંથી આવક મેળવશે અને સરખી રીતે લોકોને વેચવાનો પ્રયત્ન કરશે, બરાબર. પણ એક્ઝેક્ટ સરખી રીતે વેચે તો શું થઈ જાય બેટા? કમ્પ્લીટ સમાજવાદ. શું થઈ જાય? કમ્પ્લીટ સમાજવાદ. આમ બરાબર. એનામાં દેખશે કે સ્ટેટસ કેવું છે, ફેસિલિટી છે, ઓપોર્ચ્યુનિટી છે, અને શું તૈયાર કરશે? સોશિયલ ઓર્ડર, સામાજિક વ્યવસ્થા, સમાજ વ્યવસ્થા તૈયાર કરશે. સમજણ પડે છે ને બેટા? આમ તો 38 પ્રમાણે સરકાર શું કરવા માંગે છે? તો 38 પ્રમાણે સરકાર એક વેલફેર સ્ટેટ બનાવવા માંગે છે. ઓકે, 36 ખતમ. ઓન ધ સ્પોટ આવડો છે. 36માં શું બેટા? રાજ્યની વ્યાખ્યા. 37માં શું છે? અદાલતમાં પડકારી શકાય નહીં, બરાબર. પણ વહીવટમાં એ સિદ્ધાંતોને કેવા રાખવાના? મૂળભૂત. ઓકે બેટા? આમ હે ને. અને રાજ્યને શું આપશે? દિશા. 38માં શું કીધું બેટા? કલ્યાણકારી રાજ્ય. કલ્યાણકારી રાજ્ય ક્યારે થાય? જ્યારે માણસને સોશિયલી, ઇકોનોમિકલી અને પોલિટિકલી શું મળી જાય? ન્યાય મળી જાય, બરાબર. અને ન્યાય મળશે પછી તમારે એને શું પૂરું પાડવાનું? સ્ટેટસ, દરજ્જો તો હોવો જોઈએ એનો, બરાબર. ફેસિલિટી, ઓપોર્ચ્યુનિટી, આ પૂરું પાડશો એટલે શું તૈયાર થશે? એક સામાજિક વ્યવસ્થા, બરાબર. અને સામાજિક વ્યવસ્થા એવી તૈયાર થશે એટલે તમે શું ઘટાડશો? આવકની અસમાનતા. અને આવકની અસમાનતા ઘટાડશો બેટા તો અમીર અમીર નહીં થશે, ગરીબ ગરીબ નહીં થશે, બરાબર. આમ એટલે ખબર પડે છે? તો કેમ ટેક્સ હાઈ લેવલે વધારે હોય, ઓછો હોય, આ બધું છે ને બેટા? આમ એ સરકાર આવા બધા એક કામ કરશે, બરાબર. એના માટે યોજનાઓ બનાવશે. આમ આવું કોને કરવાનું એમ કીધું? રાજ્યે. કોને કીધું? બંધારણે. કયા આર્ટિકલમાં? 38. હવે બોલતા આવડશે આવું? ઓકે, બરાબર. તદુપરાંત આ પ્રયત્નો રાજ્યને ફક્ત વ્યક્તિઓ પૂરતા સીમિત ન રાખતા અલગ અલગ વિસ્તારોમાં રહેતા અને અલગ અલગ વ્યવસાયોમાં જોડાયેલા વ્યક્તિઓના સમૂહના સંદર્ભમાં પણ કરવાનો રહેશે. હવે તમને કોઈ એમ કે હમણાં સરકારે દિવ્યાંગો માટે, બરાબર, ફિઝિકલી વિકરમેન્ટ જે વિકર લોકો છે એના માટે સરકારે સુગમ્ય ભારત યોજના શરૂ કરી, બરાબર. આમ અને એ યોજના અંતર્ગત આટલા આટલા કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. તો બતાવો કયા આર્ટિકલ મુજબ કરી? એમ 38. ખબર પડે છે બેટા? સરકાર કોઈ બી સ્કીમ લાવી બેટા, બરાબર. એમ કે અંદમાન નિકોબારમાં જારવા સેમ્પોઈન્ટ નામની જે એસટી પ્રજાતિ રહે છે, બરાબર, શેડ્યુલ ટ્રાઇબ રહે છે, અને સરકારે એ પર્ટિક્યુલર ગ્રુપના ડેવલપમેન્ટ માટે આટલું પેકેજ જાહેર કર્યું છે, બરાબર. જેમને આધુનિક એ મોડર્ન જમાનાના સમયગાળામાં લાવવા માટે, બરાબર, સરકારે આટલું પેકેજ જાહેર કર્યું છે. બોલો સરકાર કયા આર્ટિકલ પ્રમાણે આ કામ કરી રહી બેટા? 38. કેમ? કારણ કે કોઈ પર્ટિક્યુલર કોઈ ગ્રુપને બી તો ડેવલપ કરવાનું છે ને. ખબર પડે છે બેટા? આમ એટલે સરકાર અહીંયા મેઇન ટાર્ગેટ શું હશે બેટા? આવકની અસમાનતા ઘટાડવાની, કોઈની મોનોપોલી રહેવા દેવાની નહીં. આ બધું આ હશે. અને તમે જ વસ્તુ વિચારો, આ બધું નહીં હશે બેટા, આવકની અસમાનતા નહીં હશે, બરાબર, એક સામાજિક વ્યવસ્થા તૈયાર હશે, તો તમે જ વિચારો ને સમાજ કેવો હશે? ખુશ જ હશે કે નહીં? અને જે સમાજ ખુશ હશે બેટા એને કલ્યાણકારી સમાજ કહેવાય કે નહીં? કલ્યાણકારી રાજ્ય કહેવાય જ નહીં. અને એવું જ કોણ ઈચ્છતા હતા બેટા? ભગવાન રામ. સમજ્યા? એટલે એનું નામ શું પડી ગયું બેટા? રામ રાજ્ય, બરાબર. આમ હવે અહીંયા દેખો, બંધારણમાં ક્યાંય રામ રાજ્ય નથી લખેલું બેટા. સમજણ પડે છે? બંધારણમાં ક્યાંય રામ રાજ્ય નહીં, પણ આપણે એવું બની જાય તો શું કહીએ એને? બરાબર, રામ રાજ્ય છે. સમજ્યા કે નહીં બેટા? આમ એટલે આવું છે, લોકો આ શબ્દો બોલે એમ. તો દેખો 36 આવડ્યો, 37 આવડ્યો અને 38 આવડ્યો. ઓકે હો ને? આમ હવે વારંવાર એકની એક વાત સમજાવો બેટા, એટલે વિડીયો ઘરે એકવાર જોઈ લેવાનો. જોઈ લેશો કે? હા, ચાલો અહીં દેખજો. શબ્દ સહ બોલવાનું છે. શબ્દ સહ.
આમ તો જ આવડશે, બરાબર. આમ અહીં દેખજો બેટા, 39માં શું કહે છે, દેખો, રાજ્યને તમામ નાગરિકોને, શું કીધું, હા, તમામ નાગરિકોને, પુરુષો અને મહિલાઓ એમ બંનેને સમાન રીતે આજીવિકા માટેના પૂરતા સાધનોનો અધિકાર પૂરો પાડવાનો છે. એડેક્વિટ મીન્સ ઓફ લાઇવલીહુડ, બરાબર. એડેક્વિટ એટલે પૂરતું બેટા, લાઇવલીહુડ એટલે આજીવિકા, બરાબર. મારું જીવન જીવવા માટે મને આજીવિકા માટે અમુક આર્થિક બી જોઈએ, સામાજિક બી જોઈએ, રાજનીતિક બી, બધા મને ન્યાય જોઈએ બેટા. અને આજીવિકા માટે મારે આજીવિકા એટલે શું પહેલા એમ મને એમ કહો, બરાબર. હમણાં હું એમ કહું કે મારો પગાર બહુ ઓછો છે, મારું જીવન ગુજરાન થતું નથી, એનો મતલબ મારી આજીવિકા ચાલતી નથી. સમજ પડી? આ શબ્દ આમ કહેવા માંગે છે. તો તમે એવું નહીં કરી શકો કે પુરુષને વધારે ને સ્ત્રીને ઓછું, બરાબર. આમ બંનેને સમાન રીતે શું આપવાનું બેટા, આજીવિકાનો અધિકાર પૂરો પાડવાનો. હવે દેખ લો, પૂરો પાડવાનો આ દિશા છે કે નહીં બેટા, બરાબર, દિશા છે કે નહીં. હવે તમે કહો સાહેબ અહીં તો કીધું તું ને અધિકાર પૂરો પાડવાનો, ડાયરેક્ટ લાગુ કરી દઉં, નહીં થશે કે નહીં બેટા, બરાબર. રાજ્ય જોડે શું દેશે બેટા, ઉપલબ્ધતા. બોલો તો, હા, રાજ્ય જોડે હશે તો આપશે ને. આમ સમજણ પડે છે. બુર્જ ખલીફા વાળું ઉદાહરણ યાદ આવે છે, અભિવાળું. આમ એટલે રાજ્ય કરશે આવું બધું. આમ અને આને તો તમે ડીપમાં સમજ્યા છો કે નહીં બેટા, બોલો, બરાબર. ઇન્દિરા મેડમે કીધું હતું કે નહીં, 39B અને 39C ને લાગુ કરવા જાઉં, બરાબર, 31C અંદર નાખી દીધું હતું કે નહીં. અને ફંડામેન્ટલ રાઇટ્સ 14 અને 19નું ઉલ્લંઘન થાય તો પણ કોઈ પણ અદાલતમાં પડકારી શકાય નહીં, બરાબર. અને ફરી 42માં તો હું કહી દીધું ખબર, આ તો ઠીક, આખા રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બધા લાગુ પાડવા જાઉં એ દરમિયાન મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થાય તો એ અદાલતમાં પડકારી શકાય નહીં. પણ કેશવાનંદ ભારતી કેસમાં આને વેલિડ રાખ્યું કે નહીં બેટા, બરાબર. મિનર્વા મિલ્સ કેસમાં પણ આને વેલિડ રાખ્યું, બરાબર. પણ આ બધાનું કીધું કે નહીં, આખા 36 થી લઈને 51 સુધી બધાને લાગુ પાડવા જાઉં એ દરમિયાન જો ફંડામેન્ટલ રાઇટ્સનું ઉલ્લંઘન થાય, બરાબર, તો અદાલતમાં નહીં પડકારી શકાય એવું કીધું હતું. એને મિનર્વા મિલ્સ કેસે વેલિડ રાખ્યું નથી. ફરી બોલું છું, ધ્યાનથી સાંભળજો, કારણ કે આમાં બેટા, આમાં મેં કાલે તમને સમજાવ્યું છે કે સામૂહિક હિત આવશે, સામૂહિક હિત આવશે કે નહીં, બરાબર. તો આને જ્યારે લાગુ પાડવાનું હોય ને, એક 39B અને 39C ને જ્યારે લાગુ પાડવાનું હશે, ત્યારે કેશવાનંદ ભારતી કેસમાં કીધું હા કરાય, મિનર્વા મિલ્સ કેસમાં કીધું હા કરાય, બરાબર. પણ મિનર્વા મિલ્સ કેસે કોને ના પાડી કે તમે આ ને બે ને છોડીને એવું કીધું ને કે રાજનીતિ માર્ગદર્શક સિદ્ધાંતના કોઈ પણ અનુચ્છેદમાં હું ફેરફાર કરું ને મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થાય તો એને અદાલતમાં નહીં પડકારાય, એને ના પાડી છે. હવે સમજણ પડી? એટલે એક્સટેન્ડેડ વસ્તુને 42માં બંધારણીય સુધારા 1976માં એક્સટેન્ડ કરી દીધું હતું, આની હાથે એક્સટેન્ડ કરી દીધું હતું. હવે સમજ્યા? આમ એટલે યાદ રાખજો. ખ્યાલ આવે છે હું શું બોલું છું? નહીં તો એવું હોત તો બેટા દેખો, આ તો સાચી વાત છે કે મોનોપોલી દૂર કરે, સંપત્તિનું કન્સન્ટ્રેશન દૂર કરે, બરાબર. આમ હે ને, અમુક જગ્યાએ લાઇસેન્સિંગ પોલિસી રાખશે, બરાબર, કોઈ જગ્યાએ સરકાર પોતાનો એકાધિકાર રાખશે, તો એ વાત સાચી છે ભાઈ, બરાબર. કોઈ જગ્યાએ સંપત્તિનું અધિગ્રહણ કરવું પડશે, સાચી વાત છે. કોઈ જોડે 40 એકરથી વધારે જમીન હશે તો એને પોતાની જોડે લઈ લેશે, બરાબર. આમ એ વાત સાચી છે, એવું કરી શકાય. કયો આર્ટિકલ નાખી દીધો તો બેટા? 31C, બરાબર. પણ 42માં બંધારણીય સુધારામાં મેડમ આનથી આગળ નીકળી ગયા કે નહીં બેટા? એટલે મિનર્વા મિલ્સ કેસમાં શું કીધું કે ના, એવું તો નહીં હોય, ન્યાયિક સમીક્ષા તો થશે જ, બરાબર. આમ અને તમે આનાથી જે વધારીને કીધું છે ને એ ના એમ. અને આ ક્યારે લાયા હતા, કયા બંધારણીય સુધારામાં લાયા હતા બેટા? 24માં અને 25. અરે 25માં બંધારણીય સુધારામાં લાયા હતા ને બેટા, 25માં લાયા હતા, સમજ્યા? 25મો બંધારણીય સુધારો 1971માં લઈ આવ્યા હતા ને આમ. એટલે સમજો બેટા. તો સાહેબ એવું તો શું હતું આમાં? તો દેખ લો શું હતું બેટા, કે કોમન ગુડ્સ માટે સમુદાયની ભૌતિક સંસાધનોની માલિકી અને તેમના નિયંત્રણ, દેખ લો શું કરવાનું છે બેટા? સમપ્રમાણ. બરાબર. આમ એક વસ્તુ વિચારો બેટા, મારી જોડે આજે 400 એકર જમીન હોય, બરાબર. સરકાર એવું તો વિચારશે ને ભાઈ 400 એકર કેમ, તારું જીવન ગુજરાન તો 10 એકરમાં નીકળી જાય ને, બરાબર. આમ જો સંપત્તિનો અધિકાર, મૂળભૂત અધિકાર રાખ્યો હોત તો. એટલે જ તો બેટા તમે દેખ લો બેટા, 1978માં સંપત્તિનો અધિકાર જાય છે, બરાબર. આમ અને કેવો અધિકાર બની જાય બેટા? કાયદાકીય અધિકાર. એટલે વારંવાર એક્ઝામમાં પૂછે. અને કયા અનુચ્છેદમાં જતો રહેશે બેટા? 300A. ઓકે. ટૂંકમાં તમે શું સમજી રહ્યા બેટા? અહીંયા તમે એમ સમજી રહ્યા છે કે અહીંયા સરકાર સારું જ કરવાની હતી, પણ કોને દેખતી હતી બેટા? ગ્રુપ્સને, સમાજને, ઇન્ડિવિડ્યુઅલને નહીં દેખતી હતી. પણ ઇન્ડિવિડ્યુઅલને કોણ દેખતું હતું બેટા? ફંડામેન્ટલ રાઇટ્સ. વ્યક્તિગત કોણ દેખતું હતું? ફંડામેન્ટલ રાઇટ્સ. એટલે ફંડામેન્ટલ રાઇટ્સ અને એપીએસપી વચ્ચે શું શરૂ થઈ ગયો બેટા? સંઘર્ષ, બરાબર. એમની વચ્ચે કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ શરૂ થઈ ગયો કે નહીં, બરાબર. સંઘર્ષ, આ એનું હિત દેખી રહ્યું, આનું હિત દેખી રહ્યું. આમ
બરાબર. તો સરકાર સરકારની રીતે પણ સાચી હોય બેટા, બરાબર. લોકો લોકોની રીતે પણ સાચા હોય, બરાબર. આમ પણ એટલું યાદ રાખવાનું, બરાબર. આપણે આ ભણી અને નોકરી લેવાની છે ચૂપચાપ, બરાબર. ચાલો તો દેખો પછી ચોથામાં શું કીધું બેટા, દેખ લો. આ શબ્દ સ પૂછશે. 39 એ માં શું, બી માં શું અને સી માં શું. અહીંયા કોમન ગુડ્સની વાત કરી હતી બેટા, બરાબર. અહીંયા કન્સન્ટ્રેશન રોકવાની વાત કરી હતી કે નહીં, અહિતકારી સંકેન્દ્રણ, બરાબર. એમાં શું કર્યું હતું બેટા, આજીવિકાની વાત કરી હતી કે નહીં, બોલો. આમ અને ડી માં શું વાત કરી બેટા, દેખ લો. તો પુરુષો અને મહિલાઓને સમાન કામ માટે સમાન વેતન, વારંવાર એક્ઝામમાં પૂછાય. આ બધા ડાયરેક્ટ કોર્ટમાં લાગુ પડાય કે નહીં બેટા, ના, બરાબર. આમ સમજ્યા, ઓકે. પણ જેમ જેમ અવાયબિલિટી હશે એમ એમ આપશે કે નહીં બેટા, બોલો. આમ ચાલો. પુરુષ અને મહિલા કામદારોને તથા સુકુમાર અવસ્થાના બાળકો ના સ્વાસ્થ્ય અને શક્તિનો દુરુપયોગ અટકાવવાનો, દેખ લો બેટા. વિચાર કરો, ધરના ઘડવૈયાઓ કેટલું વિચાર્યું, બરાબર. ટીનેજર બાળક હોય, બરાબર, તો એને ખતરારૂપ કામ બી નહીં કરાવવાનું. સાંભળજો, દેખજો. 23મા અનુચ્છેદમાં બી આવું કીધું હતું કે નહીં, 24મા અનુચ્છેદમાં બી કીધું હતું કે નહીં, કીધું હતું ને. પણ એ તો મૂળભૂત અધિકાર છે કે નહીં, એ તો સ્ટ્રિક્ટલી રોકે છે કે નહીં, સ્ટ્રિક્ટલી રોકે છે ને. અહીં શું કહે છે ખબર, કે હેલ્થ પહેલા દેખવાની. કઈ હેલ્થ નહોતું, દેખ લો. અહીંયા શું કહે છે ખબર, કે હેલ્થ પહેલા દેખવાની, સ્વાસ્થ્ય દેખવાનું ને શક્તિનો દુરુપયોગ બી નહીં કરવાનો, બરાબર. એટલે જ કહું બેટા, દેખ લો. 10:30 આપણે સ્કૂલે જઈએ, સાંભળજો. 11 વાગ્યા સુધી પ્રાર્થના થઈ રહી, બરાબર. 5 વાગે આવી જાવ છો, હે ને, આવી જાવ છો ને. 6 કલાકની નોકરી છે કે નહીં બેટા, 6 કલાકની નોકરી છે. દરેક જગ્યાએ દરેક રાજ્યના અલગ અલગ નિયમો હોય, ધારાધોરણો હોય, માપદંડો હોય, બરાબર. પણ અહીં તમે દેખો, 6 કલાકની નોકરી છે કે નહીં. અંગ્રેજોના ટાઈમમાં જઈને એમ કહેતા દેખો ને કોઈ દિવસ, કે સાહેબ મારી તો આપણે એક આનાથી વધારે 6 કલાકથી વધારે નોકરી નહીં થાય. સવારમાં 8 વાગે કામ ધંધે લગાડતા, સાંજે 9-10 વાગે છોડતા, બરાબર. આમ તો દેખ લો, કોને વિચાર્યું બેટા આપણું, એમ કહો, બંધારણના ઘડવૈયા. નોકરી કરો તો બી ટાઈમ, તો બી આમાંય ગફલા મારે, બોલો, બરાબર. આમ આ નોકરીમાંય ગફલા મારે, પાછા એમ કે હું ઘડી ગયા એમ કે, બરાબર. આમ નોકરી બી કરનારા ઢંગથી નોકરી નથી કરતા બેટા અમુક, વાંધો નહીં, ઠીક છે. નહીં દેખો તો શું કહે છે બેટા, તમે દેખો આ શબ્દને વિચારજો બેટા. પુરુષ અને મહિલા કામદારો અથવા ટીનેજર્સ, બરાબર. ટીનેજર એટલે તો ખબર ને બેટા, એમને કોને અસર નહીં થવી જોઈએ બેટા, હેલ્થને અસર નહીં થવી જોઈએ, બરાબર. આમ એટલે જ તો બેટા જે નોકરી કરે છે ને એને મેડિકલ લીવ પણ મળે છે, બરાબર. આમ 1 વર્ષની 20 મેડિકલ લીવ મળે, વિચાર કરો બેટા. 1 વર્ષની કેટલી મળે, 20. અને આખો પગાર તમારે લેવો હોય ને, આખો પગાર, તો 10 મેડિકલ લીવ મળે નોકરી કરે એમને, બરાબર. અને તમે જ વિચારો બેટા, એ સાંભળજો. અને જો તમે આ મેડિકલ લીવ બચાવો ને બેટા, મેડિકલ લીવ બચાવો ને તમે, તો આખી નોકરી દરમિયાન માન લો 1 વર્ષની 10, તો તમે 30 વર્ષ નોકરી કરો એવું સરકારી જ છે, બરાબર. તો 300 મેડિકલ લીવ થઈ બેટા. સાંભળજો ધ્યાનથી, આ સમજવા જેવું છે. માન લો હું ગવર્મેન્ટ નોકરી કરું છું બેટા, હું જોબ કરું છું, તો મને 10 ફૂલ મેડિકલ લીવ મળે અને 20 અર્ધ પગારી મળે, સમજ્યા. આમ જો 10 મેડિકલ લીવ હું ભોગવું ને, 10 મેડિકલ લીવ હું ભોગવું છું હમણાં ભોગવું, તો મને 10 ભોગવું ને તો મારો પગાર નહીં કપાય. પણ જો હું 20 ભોગવું ને તો મને અડધો પગાર મળે, સાંભળજો બેટા, હાફ પગાર મળે મને. પણ માન લો હું 10 જ ગણું છું, 20 નથી ગણતો હું, 10માં તો પગાર કપાતો નથી, ને 10 મેડિકલ લીવ ભોગવી. હવે સમજો બેટા, માન લો કે હું 19 વર્ષની ઉંમરમાં નોકરી લાગી ગયો, બરાબર. હવે હું 58 વર્ષ સુધી નોકરી કરવાનો, બોલો. આ સમજજો બેટા. તો 58 વર્ષ સુધી નોકરી કરું એટલે કેટલા વર્ષ સુધી નોકરી કરી બેટા, હે રામ, 18 તો 40 ની આજુબાજુ તો નોકરી કરી કે 40 ની આજુબાજુ, તો મારી ટોટલ મેડિકલ લીવ કેટલી થાય બેટા. નસીબદાર છું બેટા, હું 40 વર્ષ નોકરી કરીશ, બરાબર. કારણ કે નાની ઉંમરમાં નોકરી મળી ગઈ ને બેટા, હે ને. આમ એવું સાહેબ, 19 વર્ષે નોકરી મળી જાય બેનિફિટ, જેટલી વહેલી નોકરી મળે એટલો બેનિફિટ, બરાબર. આમ એટલો બેનિફિટ, આમ સમજ્યા. પણ બેટા હું 19 વર્ષે નોકરી એટલે મળી કારણ કે 17, 18, 19ની વર્ષમાં મેં મહેનત કરી, બરાબર. આમ અને મારી હાથે વાળા ધૂમ ગાડી, પાછળ વાવાઝોડું બૂમ, બરાબર. આમ હે ને, એ એમાં રહ્યા બેટા. તો પછી શું કરું હું, બરાબર. આની હમણાં રિપેરિંગની દુકાનમાં બેટા. તો અહીં દેખજો, સમજી જજો સાહેબ હું કહેવા માંગે એમ. તો તમે જો સરકાર, તમે 400, હવે એક વસ્તુ વિચારો, એવું 30 વર્ષ માણસ નોકરી કરે તો કેટલી બચે બેટા, 300. વિચાર કરો,
જો તમે 300 મેડિકલ લીવ નહીં ભોગવો એનો મતલબ તમે હષ્ટપુષ્ટ છો કે નહીં, સ્વસ્થ છો કે નહીં. જો 300 નહીં ભોગવો તો એ દરમિયાન 300 દિવસનો પગાર તમને સરકાર રોકડ આલે કે તમે હેલ્થ તમારું સારું હતું અને તમે દેશની સેવા કરી, એમ સારી રીતે નોકરી કરી. આ સર્વિસ બુકમાં એન્ટ્રી પડે. તમે નોકરી કરો તો તમારી એસબી હોય, બરાબર, તો તમારી સર્વિસ બુકમાં એન્ટ્રી પડે. અને સર્વિસ બુકમાં એન્ટ્રી પડે તો પછી જ્યારે તમે રિટાયર થાવ ત્યારે 300 દિવસની રજા. હવે તમે દેખ લો બેટા, માણસ રિટાયર થાય તો પગાર એનો 1,20,000ની આજુબાજુ હોય. રિટાયર થાય ત્યારે 1,20,000. તો એક દિવસનો તમે પગાર એક દિવસનો પગાર 3-4 હજાર તો જેવો કંઈક ગણીએ ને બેટા આપણે, એમ બરાબર. તો એ લેખેને રોકડમાં શું મળે બેટા? પૈસા રિટર્ન મળે. ખબર પડી? આમ એટલે બેટા રજાઓ બી મેડિકલ નહીં ભોગવવાની લાગે તમને. હું બોલું સમજણ પડે છે બેટા? હા, પણ તમારા સાહેબ ભોગવે છે, હું કરું? અહીં દેખો, મેં આ શબ્દ કેમ સમજાયો બેટા? કેમ સમજાયો? સુમન કોઈ શોખ આવે બેટા 5-6 મિનિટ ચર્ચા કરવાનો? ના, કારણ કે તમે જે ફિલ્ડમાં જઈ રહ્યા એનું તમને ખ્યાલ જ નથી. બરાબર. આમ તો એ શું બતાવે બેટા? તમારું સ્વાસ્થ્ય. બીજી એક વાત બેટા, તમને ઓવરટાઈમ કામ નહીં કરાવી શકે. તમને ઓવરટાઈમ કામ નહીં કરી શકે, બરાબર. અરે અહીં તો 5 વાગ્યા ને પેલા 4:45 તો કાં નાહીએ એમ દેખે, બરાબર હે ને? આમ 5 વાગે સ્કૂલ છૂટવાની હોય તો 4:45 થઈ હોય ને પહેલા તો છોરો બિસ્તર પોટલા દરવાજા બધું બંધ કરવાનું ચાલુ કરી દે, બરાબર હે ને? તો પછી ઓવરટાઈમ નોકરીની ક્યાં વાત છે બેટા? પણ અંગ્રેજોના ટાઈમમાં પૂછતા હતા કોઈ દિવસ? ના, બરાબર. એટલે આ વસ્તુ છે, આ સમજણ પડે છે બેટા? શબ્દ સમજો. સાહેબે આ બધી ચર્ચા કેમ કરી ખબર બેટા? તમારા સ્વાસ્થ્ય અને શક્તિનો દુરુપયોગ નહીં કરવાનો એવું કોને કીધેલું છે? રાજ્યને. કયા આર્ટિકલે કીધું છે બેટા? તો 39E હે ને? ડીમાં શું કીધું હતું બેટા? બોલો. પુરુષ અને સમાન કામ સમાન વેતન, બરાબર. હવે મહિલાઓ ખરેખર ફાઉન્ડિંગ ફાધર જે હતા આપણા બંધારણના, બરાબર. મહિલાઓ તમારે તો આ ચોપડી એકવાર વાંચવી જોઈએ. વધારે તો હું કહું બેટા, હું કોઈ સ્ટેટમેન્ટ નહીં બોલી શકું, પણ આ ચોપડીઓ એકવાર વાંચવી જોઈએ કે જેના પરથી તમને અધિકારો મળ્યા છે. ચાલો દેખ લો. ઉપરાંત આર્થિક જરૂરિયાતોને કારણે નાગરિકને વિવશ થઈને તેની ઉંમર અને શક્તિની સાથે મેળ ન ખાતા વ્યવસાયમાં ન જોડાવું તે જોવાનું હોય છે. દેખ લે, એટલે તો 58 વર્ષે તમને રિટાયર કરી દે કે નહીં બેટા? હે? ઘણા કહે સાહેબ હું તો 58 સુધી હષ્ટપુષ્ટ છું, હજુ બી નોકરી કરવાની ઈચ્છા છે. કંઈ નહીં, ઉંમર થઈ ગઈ બેટા, હૃદયના હાર્ટબીટ ઘટવા માંડ્યા, માથાકૂટ નથી કરે, રિટાયર થઈ જાય, બરાબર. બાકી મોદી સાહેબ જેવા 75 વર્ષે બી દેશ ધ્રુજાવી રાખ નહીં બેટા, એમ કહો તો. 58 વર્ષે તમને કેમ રિટાયર કરી રહ્યા બેટા? બોલો. એટલે તમારી રિટાયરમેન્ટ એજ આવી ગઈ. દેખ લો, આર્થિક જરૂરિયાતોને કારણે નાગરિક વિવશ થઈને તેનાથી ઉંમર અને શક્તિઓની સાથે મેળ ન ખાતા વ્યવસાયોમાં ન જોડાવું, એમ દેખ લો. શક્તિ સાથે મેળ નહીં ખાતા એવા વ્યવસાયોમાં ન જોડવું એને, એમ સમજણ પડે છે? હવે દેખ લો બેટા. બીજું કે તંદુરસ્ત રીતે અને સ્વતંત્રતા અને ગરિમાની સ્થિતિમાં બાળકોને વિકાસની તકોને સુવિધાઓ મળી રહે તે જોવાની શિષ્યવૃત્તિ કેમ આલી રહ્યા બેટા? હવે ખબર પડે હે? સમજ્યા નહીં બેટા? આ લોકોને એમ નહીં કહેતા ને તમારે આમ કરવાનું, એમ તો આવું કઈ જ નહીં કરતા. નહીં સમજ્યા હજુ? અલે સમજો યાર, આ લખ્યું છે કે નહીં? ક્યાં લખ્યું? આર્ટિકલ 39માં બધું લખ્યું કે નહીં? આર્ટિકલ 39 શું કર્યો? 38 લાગુ પડાવી રહ્યો કે નહીં? 38 કીધું ને કલ્યાણકારી રાજ્ય બનાવો, એમ તો 39માં આવું કરો, એમ સમજ્યા? 39માં આવું કરો. કેવું કરો ભાઈ? સમાન સ્ત્રી પુરુષને સમાન વેતન આ લોકો કીધું ને બેટા. સ્વાસ્થ્યની એ થવું જોઈએ, જોખમી કામ નહીં કરાવવાનું, બરાબર. ઓવરટાઈમ કામ નહીં કરાવવાનું. ટીનેજર હોય, પુરુષ હોય, સ્ત્રી હોય, બરાબર. આમ રિસેસ જેવો શબ્દ જ નહોતો બેટા, બરાબર. રિસેસ મળી. અરે દેખો ને, તમે દેખ લો બેટા, મહિલા જે હોય, બરાબર, તો મહિલા જ્યારે પહેલું બાળકને જન્મ આલે છે, સાંભળજો, એ પહેલા બાળકને જન્મ આલે તો કેટલા મહિનાની રજા મળે બેટાને? 6 મહિનાની. બોલો. બીજા બાળક સુધી બી મળે, બરાબર. આમ હવે એમ નહીં કહેતા સાહેબ ત્રીજા બાળકે મળે, બરાબર. આમ બરાબર. આમ તો પછી તો રજા જ ભોગવો ભાઈ, હે ને? આમ હવે તમે જ વિચારો બેટા, જો તમે એમ કહો કે 6 મહિનાની માતૃત્વની રજા મળે બેટા, 6 મહિનાની માતૃત્વની રજા મળે. હવે તમે એમ કહો 6 મહિનાની માતૃત્વ એટલે બાળકની ડિલિવરી આવ્યા પછી 6 મહિનાની રજા મળે, એનો મતલબ એને 10 CL બી ભોગવી લીધી હશે બેટા, 20 મેડિકલ બી ભોગવી લીધી, 1 મહિનો તો આ બી જ થઈ ગયો કે નહીં?
કાયદાકીય રીતે 30 દિવસ તો આ થઈ ગયા, 6 મહિના એટલે 7 મહિના તો એને રજા ભોગવી બેટા, બરાબર. તો નો હવે 7 મહિનાની અંદર એ બી પાછા એવા હોશિયાર બેટા, દિવાળી વેકેશન બી બાદ કરી દે ને ઉનાળુ વેકેશન બી બાદ કરી દે. તો 7 ને 2 કેટલા થઈ ગયા બેટા? 9. 2 ને નોકરી કેટલા મહિના કરી? 3. તો બાળક આમ કરીને જ બહિરે ને, બરાબર. 9 બરાબર. એ 9 મહિનામાં પેલું મોટું થયું એ પાપા પગલી ભરે એની પેલા બીજું પાર્સલ પાછું, બરાબર. તો ફેર પાછો કેટલા મહિના બેટા? 9. એને અલે આ મજાકમાં પણ તમને હું શીખવાડું છું બેટા. તમને એમ લાગે કે સર શું કહે છે, પણ હા સમજો બેટા. તો કેટલું થઈ જાય? હવે જો પછી એમ કે બરાબર કે કોઈ આવીને એમ કે આપણી વસ્તી વધવી જોઈએ, ચાઇનાને આપણે પછાડ દેવું છે, બરાબર. આમ દરેક ઘરમાં 10 હોવા જોઈએ. તો જે મહિલા નોકરી કરતી હોય એને તો પૂરું જ થઈ ગયું બેટા. એમ એટલે સરકારે શું કીધું બેટા? 2 બાળક સુધી. અને વિચાર કરી લો તમે, પિતાને બી 15 રજા મળે, બરાબર. હવે મારે પાર્સલ 3, બરાબર, પણ મને મળી હતી 2 વખત રજા, બરાબર. સાહેબ તમે ભોગવી, હું કરવા છોડું? બરાબર. 30 રજા મળી બેટા મને, બરાબર. અને 30 રજા કેમ ખબર? કે પત્ની ખાટલામાં હોય તો સેવા કરવાની એમ કરી. મેં એક દાડો નહીં કરી. બરાબર. ટૂંકમાં બેટા આ બધું કેમ બોલી રહ્યો બેટા? મને કંઈ શોખ નથી આવતો બેટા. હું આ બધું કેમ બોલ્યો એની પાછળનું રીઝન છે, આ બધું આપણને આર્ટિકલ 39ના જે જોગવાઈઓ છે ને, એ જોગવાઈઓમાં બધું મળેલું છે બેટા. એ જોગવાઈઓમાં બધું મળેલું છે. એ તો તમને કશું આ મળતું જ નહોતું ભાઈ. સમજણ પડે છે બેટા? આમ અરે તમે એની વાત કરો બેટા, સરકારને અહીંયા દિશા આપે છે. શું કહે છે ખબર? મહિલા પુરુષ તો શું આ નોકરી કરે એને જ મળે બેટા? નોકરી કરનાર તો સંગઠિત ક્ષેત્ર કહેવાય. બોલો તો કેવું ક્ષેત્ર કહેવાય બેટા? સંગઠિત ક્ષેત્ર. પણ કોઈ ઈંટના ભઠ્ઠા પર કોઈ માણસ કામ કરી રહ્યો છે, બરાબર, કોઈ રેકડી ચલાવી રહ્યો છે, બરાબર, કોઈ સ્ટ્રીટ વેન્ડર છે, બરાબર, કે આપણે નગરપાલિકાની અંદર કોઈ સ્ટ્રીટ છે તો બેઠો બેઠો પુસ્તક વેચે છે, કે કઈ હમણાં કયું પેલા ટાઉન લગાડી દીધું છે બેટા આપણે, તિબેટન ટાઉન વાળા, એ બેટા અસંગઠિત ક્ષેત્ર છે કે નહીં? તો સરકાર એમને લાભ નથી આલતી? અલ્યા હા બે બેટા, ખબર નહીં હોય તો કહી દઉં, એમને સ્ટ્રીટ વેન્ડરોને હમણાં જ સરકારે એક યોજના લોન્ચ કરી હતી, 10,000 રૂપિયા આલવાના વગર વ્યાજે, બરાબર, અને ઇન્સ્ટોલમેન્ટમાં એમને ભરવાના. ખાલી એમને જઈને રજીસ્ટ્રેશન કરાવવાનું કે અમે સ્ટ્રીટ વેન્ડર છીએ. વિચાર કરો બેટા. તો શું એ સ્ત્રી પુરુષમાં નથી આવતા બેટા? આવે છે. આ તો મેં તમને કોનું ઉદાહરણ આપ્યું બેટા? સંગઠિત ક્ષેત્રનું. એવી રીતે સરકાર અસંગઠિત ક્ષેત્રનું પણ ધ્યાન રાખે છે, બરાબર. જેવી રીતે ફોર્મલ હોય અને ઇનફોર્મલ હોય કે નહીં, બરાબર, ઔપચારિક નોકરી અને અનૌપચારિક નોકરી, બરાબર. આમ હવે સ્વિગી ઝોમેટો વાળો રોજ તમને ઘેર આવીને હાલતો હોય બેટા, એ બિચારાનું કયું સંગઠિત ક્ષેત્ર? સમજણ પડે? એટલે આ બધું તમને ક્યાં મળી રહ્યું બેટા? 39માં મળે. ભાઈ હું સમજાવવામાં તો સફળ થઉં છું કે નહીં? બરાબર. આમ સમજણ પડે છે ને બેટા? ઓર્ગેનાઇઝ સેક્ટર શું છે? ઇનઓર્ગેનાઇઝ સેક્ટર શું છે? અનઓર્ગેનાઇઝ સેક્ટર શું છે? સંગઠિત ક્ષેત્ર એટલે જેની જોડે ફોર્મલ લેટર છે, 58 વર્ષ સુધી નોકરી કરવાનો જ છે, અહીં જોબની કોઈ સિક્યુરિટી નથી. અને જોબની કોઈ સિક્યુરિટી નથી એટલે તો સરકાર શું કરે બેટા? દેખ લો, અમારા જોડે વીમો લે, સંગઠિત ક્ષેત્રનો વીમો લે, અસંગઠિત ક્ષેત્રને પણ LICનો કે કોઈનો વીમો લેવડાવે. અથવા તમને ખબર નહીં હોય તો કહું, પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના ચાલે, પ્રધાનમંત્રી જીવન બીમા યોજનાઓ ચાલે. 12 રૂપિયા ભરો, બરાબર, કઈ બી થાય તો 2 લાખ રૂપિયા આવે છે કે નહીં બેટા? એમ કહું કે સાહેબ આનાથી શું થાય? અરે તમે વિચારો કે ઘરનો કોઈ મોભી હશે, એ સંગઠિત ક્ષેત્રમાં નોકરી નથી કરતો, એ અસંગઠિત ક્ષેત્રમાં નોકરી કરે, ન કરે, નારાયણ એક્સિડન્ટ થયું, માણસ મરી ગયો, બરાબર, તો એને 12 રૂપિયા ભરવા પર સીધા 2 લાખ રૂપિયા મળી રાખે બેટા. તો આજીવિકા શબ્દ કયો આવે બેટા? આજીવિકા. હવે ખ્યાલ આવે છે? તો સાહેબ આ બધું કરવાથી શું ફાયદો થાય? માન લો કે માણસ અસંગઠિત ક્ષેત્રવાળો 12 રૂપિયા દર મહિને નાખે છે, જેવો એ રિટાયર થશે 230 રાખે, 250 નાખે, આવા કોઈ પૈસા નાખે છે, જેવી એની કામ કરવાની ઉંમર ખતમ થઈ, તો સરકાર એને શું કરશે? એને જે પૈસા જમા કર્યા એનામાંથી એને શું આલશે બેટા? પેન્શન આલશે. સાહેબ મારું મગજ હવે ચાલ્યું. કઈ રીતે ખબર? એનો મતલબ માણસને પેન્શન મળે, માણસ પાસે વીમો હોય, બરાબર, માણસ સંગઠિત ક્ષેત્રમાં કે અસંગઠિત ક્ષેત્રમાં રોજગારી મેળવે. આ બધું જો મળી જાય ને સાહેબ, તો એ જીવે ત્યાં સુધી એનું જીવન વ્યવસ્થિત રહે, એની આજીવિકા સચવાય, બરાબર, હે ને? એને કોઈ જોડે હાથ નહીં લાંબો કરવો પડે, બરાબર. હવેના ચુકાદાઓ તમે દેખો બેટા, સંતાન પોતાના મા બાપને નહીં પાળતું હોય તો સુપ્રીમ કોર્ટે હમણાં જ ઓર્ડર કર્યો ને બેટા. સુપ્રીમ કોર્ટે હમણાં જ કીધું કે જો સંતાન મા બાપની સેવા નહીં કરશે ને વૃદ્ધાશ્રમમાં મૂકવા જશે, બરાબર, એના રીઝનો બતાવવા પડશે કે શું રીઝન છે એમ, બરાબર. આમ તમારે વળતર આલવું પડશે, નહીં તો સંપત્તિ નામે નહીં થાય, લઈ લે પાછી કે, બરાબર. કેમ સરકાર આવું કરે? કેમ સુપ્રીમ કોર્ટ આવું વિચારી રહી? ન્યાય જોઈ રહ્યો કે નહીં બેટા? એમ કહું એનો મતલબ કઈ 60 વર્ષનો થઈ ગયો એટલે 60-70 વર્ષનો થયો એટલે એના પર ધ્યાન નહીં આપવાનું એવું બેટા? તમને તમારી જ જીવન મસ્ત છે, એમનું નહીં દેખવાનું? હવે ખબર પડે છે બેટા? એમ કહું
તો એ ન્યાય મેઇન વસ્તુ છે. તો આજીવિકા, અચ્છા સાહેબ, એટલે આ બધું ભેગું થાય ને એના માટે શબ્દ આવે સામાજિક સુરક્ષા. કયો શબ્દ આવે બેટા બોલો? સામાજિક સુરક્ષા. જેને શું કહેવાય બેટા? સોશિયલ સિક્યોરિટી. શું કહેવાય? સોશિયલ સિક્યોરિટી. હું સમજાવવામાં સફળ થયો કે નહીં બેટા? એમ કહું સમજ્યા? સામાજિક સુરક્ષા એટલે બંદૂક લઈને ઉભો રહેવાનું, સમાજનું રક્ષણ કરવાનું એ નહીં. બરાબર? માણસને પેન્શન મળવું જોઈએ, માણસને વીમો રહેવો જોઈએ, માણસને સંગઠિત એક એમ્પ્લોયમેન્ટ, એની જોડે રોજગારી હોવી જોઈએ. બરાબર? એનું જીવન, એની આજીવિકા, એની ગરિમા, એની તક, એનો દરજ્જો એ સાચવી શકે, એવી રીતે જીવી શકે. 80 વર્ષ જીવે ત્યાં સુધી પણ એને શું કહેવાય બેટા? સામાજિક સુરક્ષા. શું કહેવાય? સામાજિક સુરક્ષા. એના માટે શબ્દ વપરાય સોશિયલ સિક્યોરિટી. આજે સામાન્ય માણસ માટે સામાજિક સુરક્ષા એ શબ્દ અલગ હશે. સમજણ પડે છે હું જે બોલું છું બેટા? આર યુ ગેટિંગ માય પોઈન્ટ બેટા? સમજી તો રહ્યા છે કે હું મારી રીતે જ બોલ કરી રહ્યો છું કે મારી દુનિયા અલગ છે ને તમારી દુનિયા અલગ છે? એવું નહીં બેટા. આ બધું અહીંથી મળે છે. તો 39 શબ્દ હોવો જોઈએ કે નહીં? હવે હવે મેઇન તકલીફ કઈ આવી બેટા? સાંભળજો સાહેબ, વાત તો સાચી. તમે કહી રહ્યા કે સામાજિક તમને આ બધી તકો તો મળશે. બરાબર? રાજનીતિક પોલિટિકલ વોટ આપશો. બરાબર? તમારું તમે કહો એ પ્રમાણે કામ નહીં કરે, તમે સરકાર બી બદલી દો, તો રાજનીતિક અધિકારો ભાઈ આપ્યા સાહેબ તમે પીએસપીમાં અને પેલામાં. આ કેવી લોકશાહીનું નિર્માણ કરી રહ્યું બેટા? સોશિયલ. પેલું કેવું કરતું હતું બેટા? સિવિલ એન્ડ પોલિટિકલ ફંડામેન્ટલ રાઇટ્સ. એ ટાઈપની લોકશાહી નિર્માણ કરતી હતી ને. હવે અહીં દેખજો સાહેબ, મારી જોડે અન્યાય થયો. બરાબર? કોઈ વ્યક્તિએ માન લો કે આ એ છે બેટા, આ બી છે. બરાબર? આ એ મારો ભાઈ છે. બરાબર? આ એ મારો ભાઈ છે, એટલે પ્રમોદ સરનો ભાઈ છે. બરાબર? હે ને? આમ સાહેબ, આની જોડે ચોરી, લૂંટફાટ અને માન લો કે મર્ડર જેવું થયું, આ બીએ કરી દીધું. બરાબર? તો મારા ભાઈનું મર્ડર બીએ કરી દીધું બેટા. શું થયું સાહેબ મર્ડર થવાથી? બેટા હું સીધો આર્ટિકલ 22 પ્રમાણે લડવાનું ચાલુ કરી દઉં. તો ક્રિમિનલ બાબત થઈ કે નહીં? તો ક્રિમિનલ બાબત તો મને સીધી આર્ટિકલ 22માં મળેલી જ છે. પણ મારા ભાઈની જમીન કોઈએ હડપી લીધી. બરાબર? તો સિવિલ થયું કે નહીં બેટા? એમ કહો. હવે હું શું કરું? બરાબર? આમ જમીન હડપી લીધી, હવે મારે લડવું છે તો હું શું કરું? આર્ટિકલ 22 તો ક્રિમિનલ માટે છે ને. હવે કરું શું સાહેબ? કોર્ટમાં જવું પડે. ઓકે, કોર્ટમાં જાઉં, ચાલો કોર્ટમાં જાઉં. પણ કોર્ટમાં જવા માટે મારી જોડે વિટામિન એમ નથી. વિટામિન એમ એટલે બેટા મની. હે ને? મારી જોડે એમ નથી બેટા. હવે ઘણા કહેતા સાહેબ અહીં કઈ સાયન્સ આવી ગયું? તો મારી જોડે વિટામિન એમ નથી, મની નથી. હું શું કરીશ સાહેબ બોલો? મને સરકાર સહાય તો કરવી પડે કે નહીં કેસ લડવા સારું? ક્રિમિનલ માટે તો છે જ, પણ સિવિલ માટે મારી જોડે આર્થિક શબ્દ કયો હતો યાદ કરો? સોશિયલી, ઇકોનોમિકલી એન્ડ પોલિટિકલ. ઇકોનોમિક હતો કે નહીં? તો ઇકોનોમિકલ સહાય બી તો કરવી પડે કે નહીં? કારણ કે જોઈએ છેલ્લે મારે શું? ન્યાય. જોઈએ મારે છેલ્લે શું બોલો? ન્યાય. બરાબર? તો ઇકોનોમિકલ જસ્ટિસ બી તો મળવો જોઈએ કે નહીં? વાત તો સાચી છે. હવે ઇકોનોમિકલ જસ્ટિસ મેળવવા માટે પછી મારે એક સરકારી વકીલ રોકવો પડે કે નહીં બેટા? અને સરકારી વકીલ રોકવા સારું જાઉં તો હું લડી શકું કે નહીં બેટા સિવિલ કેસ? એટલે મારા છોરાઓ 45માં બંધારણીય સુધારા 1976 ની અંદર, 45માં બંધારણીય સુધારા 1976 ની અંદર સરકારે શું કર્યું બેટા? બંધારણીય સુધારો કરીને 39A નાખ્યો. આ કેપિટલ એ છે બેટા, હો, સ્મોલ એ નથી. અને જ્યાં જ્યાં કેપિટલ એટલે સમજી લેવાનું શાના દ્વારા નાખ્યો બેટા? બંધારણીય સુધારા. બરાબર? અને ભૂલથી તમે આની જગ્યાએ સ્મોલ એ લખી આવો બેટા, બરાબર, તો નવું ફોર્મ ભરી દેવાનું. ઓકે, ચાલો. અનુચ્છેદ 39A રાજ્યને સૂચન કરે છે કે તે એવી કાનૂની વ્યવસ્થા સુનિશ્ચિત કરે. હું કીધું? લીગલ સિસ્ટમ ડેવલપ કરો. બરાબર? જેથી સમાન તક આધારિત ન્યાયની અભિવૃદ્ધિ થાય. ખતમ. હે રાજ્ય, તું એવી લીગલ સિસ્ટમ તૈયાર કર, માણસ લીગલી બી લડી શકે બેટા. લીગલી બી લડી શકે. બાકી બેટા તમે વકીલો જોડે જાઓ, વકીલોની ફીસ કેટલી મારશો? બરાબર? 2 મિનિટ કે 3 મિનિટ બોલે, બરાબર, એટલી ફીસ એમની લાખો રૂપિયો, 50,000. બરાબર? કઈથી લાવવાના? બરાબર? આમ અહીં તો 2 ફસલ વેચે તાર 50,000 મળે, હે ને? તો એને કઈથી આલવાના? તો શું કીધું કે રાજ્યને સૂચન કરે છે. દેખ લો ભાઈ, આમની દાનત થોડી તો સારી હતી એમ દેખાઈ રૂક નહીં હતી. રાજ્યને સૂચન કરે છે કે એવી કાનૂન વ્યવસ્થા સુનિશ્ચિત કરે કે સમાન તક આધારિત ન્યાયની શું થાય બેટા? અભિવૃદ્ધિ થાય. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? ન્યાયની શું થાય? અભિવૃદ્ધિ થાય. એટલે જ બેટા હવે આવું કહી દીધું, હે ને? આવું કીધું બેટા. આ ક્યારે કીધું?
45મો બંધારણીય સુધારો 1976. હવે દેખ લો બેટા 1989 કે 87 સમથિંગ કંઈક છે. 89, 87, 76 પછી જ આવે કે બેટા? કેટલા વર્ષ પછી આવે? બરાબર, 76, 86, 13, 14 વર્ષ પછી આવે કે નહીં એમ કહું? સાહેબ તું કેવા હું માંગે ખબર નહીં. વિચાર કરો, કાયદો બની ગયો બેટા 76માં, બંધારણીય કાયદો બની ગયો કે આવું કંઈક કરો, અને એને ટાઈમ મળ્યો બેટા 13 વર્ષ બાદ. બરાબર, ટાઈમ મળ્યો એમને 13 વર્ષ બાદ, અને પછી આ લોકો લાયા બેટા નાલસા એક્ટ. કયો એક્ટ લાયા બેટા? નાલસા એક્ટ, નેશનલ એડ લીગલ સર્વિસ ઓથોરિટી. બરાબર, એટલે એક ઓથોરિટી બનાવી કે નહીં? આની નીચે આ સંસ્થા બનાવી બેટા. આ કાયદા નીચે શું બનાવી? એક સંસ્થા. અને એ સંસ્થામાં તમને દેખ લો પછી તમને લોક અદાલત ને એ બધી અદાલતો મળશે. આપણે ગવર્નન્સ પોઈન્ટમાં હું તમને ડીપલી થોડું સમજાવીશ. ઓકે બેટા, ખ્યાલ આવ્યો? હા, તો નાલસા એ શું છે બેટા? લીગલ સર્વિસ તમને પૂરી પાડે, મફત અને કાનૂની સહાય. શું કહેવાય બેટા? બોલો તો. મફત કાનૂની સહાય. બરાબર, તો દેખ લો બેટા, રાજ્ય ખાસ કરીને આર્થિક કારણ અથવા અન્ય કોઈ અક્ષમતાના કારણે, દેખ લો આર્થિક કારણ કીધું કે નહીં, અથવા અક્ષમતાના કારણે કોઈ નાગરિક ન્યાયથી વંચિત ન રહે તે માટે તેમને ન્યાય મેળવવાની તક પ્રાપ્ત કરવા યોગ્ય કાયદા, યોજના અને અન્ય કોઈ માધ્યમ મારફતે, દેખ લો ટૂંકમાં સમજો, રાજ્યએ આ બધા જ માધ્યમો અપનાવવા પડશે. એનો મતલબ આ બધા સાધનો છે કે નહીં? સાધ્ય તો છેલ્લે આર્થિક ન્યાય છે કે નહીં? બરાબર, આમ છેલ્લું લક્ષ એમ આપણો શું છે? આર્થિક ન્યાય ને. તો એના માટે આ બધા સાધનો અપનાવવાના. માણસ આર્થિક રીતે નહીં જઈ શકતો હોય તો પણ એ અસક્ષમ હોય, અક્ષમતા હોય, એની જોડે કેપેસિટી નથી, બરાબર, ત્યારે નાગરિક ન્યાયથી વંચિત ન રહે તે માટે ન્યાય મેળવવાની તક પ્રાપ્ત કરવા યોગ્ય શું બનાવવા પડે? કાયદા. તો નાલસા બનાવ્યો કે નહીં? યોજનાઓ બનાવવાની બેટા. અન્ય કોઈ માધ્યમ મારફતે શું આપવાનું છે બેટા? મફત કાનૂની સહાય, ફ્રી લીગલ એડ પૂરી પાડવાની. તો તમારા માટે આજે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કયું થઈ ગયું ખબર બેટા? નાલસા એક્ટ. શું થઈ ગયું બેટા? નાલસા એક્ટ. ઘરે જઈને એનો એકાદ વખત કોઈ બી વિડીયો જોઈ લેવાનો કે નહીં નાલસા એક્ટનો, બરાબર, આમ હે ને. પણ આપણે ક્યાં ભણીશું બેટા? ગવર્નન્સના પોઈન્ટમાં. ક્યાં ભણીશું? ગવર્નન્સના પોઈન્ટમાં હું તમને સમજાવીશ. ઓકે, પણ હમણાં આપણે શું ભણી રહ્યા બેટા? પોલિટી. બરાબર, આમ અને કોન્સ્ટિટ્યુશન્સના અનુચ્છેદોને સમજી રહ્યા છે. ઓકે, 3 વસ્તુ ભણવી પડે બેટા: પોલિટી, ગવર્નન્સ. બરાબર, પોલિટી ભણો, ગવર્નન્સ ભણો, અને પછી આપણે શું કરવાનું ખબર બેટા? લેન્ડમાર્ક જજમેન્ટો. આ 3 ખતમ કરો ને બેટા, કોઈની તાકાત નથી કે તમારા બંધારણમાં માર્ક કાપી શકે. બરાબર, પણ તમે આપણું સોલિડ દિમાગ થઈ જાય પછી તમારું. ઓકે બેટા, હું માનું ત્યાં સુધી 36 દિમાગમાં કમ્પ્લીટ. બોલો કે યાર? ચાલો, 37 કમ્પ્લીટ, 38 પણ કમ્પ્લીટ, 39માં હું યાદ રહ્યું બેટા? બરાબર, આજીવિકાની વાત કરી છે. બરાબર, પછી 39B, 39C. 39B માં શું કીધું બેટા? કોમન ગુડ્સ. બરાબર, પેલામાં શું કીધું બેટા? કન્સન્ટ્રેશન. બરાબર, હા. પછી સીમાં અને ડીમાં શું કીધું બેટા? સમાન કામ સમાન વેતન. ચાલો, પછી ઈમાં શું કીધું બેટા? કે તમે સ્વાસ્થ્ય છે એને ટીનેજર હોય એની શક્તિનો કે સ્વાસ્થ્યનો દુરુપયોગ નહીં કરવાનો, આવું બધું કીધું કે નહીં બેટા? તો મગજ ચાલવું જોઈએ બેટા. પણ માણસને આર્થિક રીતે નબળો હોય તો એને મદદ કરવા કંઈક તો કરવું પડે. તો 42માં બંધારણીય સુધારા 1976માં શું કર્યું બેટા? બોલો. શું એડ કર્યું બેટા? 39A. બરાબર, અને 39A માં શું કીધું બેટા? મફત કાનૂની સહાય. બરાબર, આમ. અને કઈ ઓથોરિટી બનાવી બેટા? એ કાયદા પ્રમાણે નાલસા. તો તમારા માટે હવે વિડીયો જોઈને નોટ્સ બનાવી લેવાની કે નહીં બેટા? નાલસા. બરાબર, આમ. અને કયા પોઈન્ટ ક્યાં ભણીશું આપણે? ગવર્નન્સમાં. ઓકે બેટા, આમ. એમાં અહીં દેખજો બેટા આગળ. હવે હવે વધારે સમજવાનું નથી. 40માં શું છે? 40માં શું છે બેટા? તો રાજ્ય અને ગ્રામ પંચાયતોનું ગઠન માટેના પગલાં લેવાના. બરાબર, આમ. એક કામ કરીએ, આપણે 39 સુધી રાખીએ. બરાબર, નેક્સ્ટ વિડીયોની અંદર આપણે 40મો અનુચ્છેદ ભણીશું. જય હિન્દ.